જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો ઓલ ફ્રેન્ડ? બધા મજામાં? જોકે લગભગ તો બધા મજામાં જ હશે. આપણે વાત કરવી આજે એક વ્યક્તિ વિશે જ, બરોબર? એટલે ભાઈ લાલાભાઈ આહિર જે છે, લાલાભાઈ આહિર જે છે એની ખજૂરભાઈનો સપોર્ટ કર્યો, બરોબર? એમાં કંઈ એની ખોટું કર્યું ભાઈ? જો એને કંઈ પણ ખોટું કર્યું હોય તો આપણા કોમેન્ટ બોક્સમાં કહી દેજો, આપણે લાલભાઈને પણ કહેવું. જો લાલભાઈએ ખજૂરભાઈનો સપોર્ટ કરી અને કઈ વસ્તુ ખોટી કરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. આપણે લાલભાઈને ડાયરેક્ટ ફોન કરી અને લાલભાઈ હારી વાત કરી અને એનું રેકોર્ડિંગ આપણે મૂકશું, બરાબર? લાલભાઈએ જો ખજૂરભાઈને સપોર્ટ કર્યો એમાં ક્યાંય પણ એ ગુનેગાર હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો, બરાબર? તો હવે આપણે એનું અનિવાર્ય કે નામ લેવામાં કંઈ ફાયદો નથી, પણ તોય આપણે તો લઈ જ નાખવું છે. આપણે કંઈ એનાથી ફાટી પડતા નથી, બરાબર? કંઈ એ હાવત દીપડોય નથી અને આપણે એનાથી કંઈ ફાટીએ નથી પડતા. તો લાલભાઈએ જે ખજૂરભાઈને સ્વાભાવિક સપોર્ટ કર્યો, કેમ કે એ સત્ય વસ્તુ હતી અને એમાં એને સપોર્ટ કર્યો, તો આપણે એને ભાઈ 100% એમ કહી કે ભાઈ સારું કામ જ કર્યું. અને ઘણા બધા લોકો આવ્યા છે, એ લાલભાઈ એક આવ્યા એવું નથી, હજારો માણસોએ સપોર્ટ કર્યો છે ખજૂરભાઈને. અને કાલે જે ગીરની અંદર આવ્યા હતા ત્યારે હજારોની સંખ્યામાં પબ્લિક એની પાછળ જોવા માટે, મળવા માટે અને પ્રોત્સાહન આપવા માટે દુનિયાભરની પબ્લિક હતી. એ તો તમે જોયું છે લાઈવ, મેં જોયું છે, તમે જોયું, આખા ગુજરાતે જોયું. પછી ત્યાંથી આવ્યા આપણા કેશોદમાં, તો કેશોદમાં પણ એવી ટ્રાફિક, કંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે, બાકી બીજું કંઈ ન ઘટે. ખજૂરભાઈ અને એમાં યંગ છોકરાઓ જે હતા ને, એને પૈગી લાગતા હતા. કેટલી લાગણી છે એના વિશે, એના પ્રત્યે કેટલી લાગણી છે ખજૂરભાઈ પ્રત્યે. તો ભાઈ સારા કામ જે માણસ કરતો હોય ને એને ગમે એ બિરદાવે અને એના સપોર્ટમાં ઊભા એ રહે છે પબ્લિક. તો સ્વાભાવિક છે કે ઘણા બધાને ઓલા ભાઈ કે વારી કે પેટમાં તેલ રેડાણું. તો હું તો એમ જ કહું કે જ્યાં આજુબાજુમાં ખજૂરભાઈનું સિંગ તેલ હોય ને, વટથી ધંધો કરાવજો, વટથી ઓર્ડર વટથી કરજો ભાઈ. અને જો એ લાખો રૂપિયા બનાવી બગાડી અને જો ગરીબ માણસોના મકાન બનાવી દેતો હોય એમ વ્યક્તિ, તો એ એક નક્કી રાખવાનું કે એ સિંગ તેલની અંદર 1% ભેળસેળ નહીં કરે. એને વાપરવા જ છે રૂપિયા ભાઈ. ખજૂરભાઈને રૂપિયા વાપરવાના જ છે. એટલે તમને એ ભરોસો એક ફાઇનલ છે કે એમાં કોઈ જાતની ટકાવારી કે ભેળસેળ નહીં હોય. કરો બધીના ડબ્બા ગુલ, જે ઓલા લાલભાઈ કહેતા હતા ને કે આમાં તેલવાળા સમાવેશ છે, એ બધીના ડબ્બા ગુલ કરો ભાઈ. ખબર પડે, ખર્ચા માથે પડે ને તઈ. અને રહી વાત બીજી કે લાલાભાઈએ જેમ ખજૂરભાઈને સપોર્ટ કર્યો ને એમ ગુજરાતના હજારો માણસોએ સપોર્ટ કર્યો છે. કેટલા હજારો માણસોએ સપોર્ટ કર્યો અને કરવો જ જોઈએ. અને નામી અનામી કલાકારો પણ ઘણા બધા આવી અને સપોર્ટ કર્યો કે ભાઈ અમે ન કરીએ તો આ વસ્તુ અમને શરમજનક થાય, કેમ કે એ જે સાચા વ્યક્તિ છે એને ખરેખર સપોર્ટ કરવો જ જોઈએ. અને રહી વાત બીજી કે એને સપોર્ટ કરવાથી ઘણા બધાને તકલીફ પડી હોય કોઈ પણ વ્યક્તિને, તો 1 2 ને 3.5, બરાબર? અને કીર્તિ પટેલે કાલે કે પ્રમ દિવસે એક વિડીયો મૂક્યો, મને આજે આડો આવ્યો હે, મેં જોયો હે. તો એમાં એવું કીધું હે કે તારી બેન, તારા ઘરના એનો સીઠો મારી પાસે તૈયાર છે, તો મહેરબાની કરી તમારાથી લાલા આહિરનો વેત ભરાય ને
તો વેત ભરી લેજો. લાલભાઈ આહિરનો તમારાથી વેત ભરાય તો ભરી લેજો. પણ જો અને એના ફેમિલી વિશે એ એમના બેન છે એને એમના ઘરનાનું જે તમે કહો છો તો નો ડાઉટ તમારે લઈ આવજો માર્કેટમાં જે હોય. પછી અમે તમને હે ને ગુજરાતના લોકો મરી નથી ગયા બધાય. કેમ કે લાલભાઈએ જે ખજૂરભાઈનો સપોર્ટ કર્યો ને એને તમે હવે ધમકી ફેમિલીની આપો છો. તો તમારી પાસે કંઈ પણ હોય તો લઈ આવજો. પછી અમે બધાએ મરી નથી ગયા. ગુજરાતની પબ્લિકને જો એ લાલભાઈ આહિર જે ખજૂરભાઈને સપોર્ટમાં ઊભા રહ્યા હોય ને તો તમે એના ફેમિલી વિશે એલફેલ બોલવા માટે તૈયારી રાખો. તો પાછી સહન કરવાની અને જો ધોરેદી ગુજરાતમાં ભડાકા ન થાય ને તો હાવ થઈ ગયું. જેટલા ખજૂરભાઈના સમર્થનમાં આવ્યા છે ને એ બધા એના સમર્થનમાં આવશે. 110% ગેરંટી આપણી. બરાબર. તમને એવો કંઈ ફાંકો કે વેમ હોય હા, બાકી તમે લાલભાઈને તમારો વેત ભરવાનો હોય તો લાલભાઈનો વેત ભરી લ્યો. તમારાથી ત્યાં પૂગાય એમ હોય તો પૂગી જાઓ અને એનો વેત ભરી લ્યો ભાઈ. અને કંઈ વાંધો નહીં, તમને લાલભાઈ કીધું જ છે ને કે લઈ આવો, ઘંટોય ફેર નહીં પડે. બરાબર. હજી તો અમને પોતાને આ મર્યાદા ઘણી બધી નડે છે. ઘણી બધી મર્યાદા નડે. આમાં કેટલી બધી છોકરીઓ વિડીયા જોતી હોય, દીકરીઓ નાનીઓ વિડીયા જોતી હોય અને અમારા હગાવાલા વિડીયા જોતા હોય ને એની અમને હરમ આવે. બાકી જો અમે જે બોલવા વળી ગઈ ને તો જે અમારી પાસે ખજાનો પડ્યો ને, જે ગામડાવાળા પાસે ખજાનો પડ્યો ને તમે કોઈ દી જિંદગીમાં સાંભળ્યું ન હોય એવો ખજાનો કાઢીને બેઠા રહું. એટલે તમે ખોટો વેમ ન રાખતા કે કોઈ કંઈ નહીં બોલે તો કોઈ એના માટે બધા જીવે છે, કોઈ મરી નથી ગયા. એટલે આજ તમારે ખાસ આના માટે જ વિડીયો બનાવવો પડ્યો. એની ફેમિલી ઉપર એમ કીધું ને કે સીઠા બધા તૈયાર છે તો હાલો તમારા સીઠા હવે લઈ આવો. અને પછી જો કેટલી પબ્લિક નીકળે છે ને કેવી બખાસટી બોલે છે. આ ટિકટોક બંધ કરાવ્યું હતું એની વારે મને તો એમ છે કે આજકાલ યુટ્યુબે બંધ કરેલું સારું. કેમ કે જો આ વસ્તુ આવી ને તો ગમરોડી જ બોલવાની છે. તો ખાસ કરી મારી બધા દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે આ તમને આ વસ્તુ મેં કીધી હકીકત લાગી હોય ને તો જ આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને જેટલો બને એટલો વાયરલ કરજો. આજે ખજૂરભાઈના સપોર્ટમાં લાલભાઈ ગયા ત્યારે આ એની માથે ધમકી મારીને કે બેન તમારા બેનનો સીઠો લઈ આવીને, તમારા ઘરનાનો સીઠો લઈ આવીને લઈ આવો. તમારે આવો 2 ધડક રાજી ખુશીથી તમે લઈ આવો. તમે રાજી ખુશીથી લઈ આવો. પછી અહીંયા મરી નથી ગયા બધા હો. બાકી તમારાથી વેત ભરાતો હોય ને તો લાલા આહિરનો વેત ભરી લ્યો. એમાં અમે તમને ના નથી પાડતા. બાકી તમે એમ કહો કે અમે આમ બોલી જઈએ, બોલો, તમે બોલો. એટલે આપણે તો આમાં જેટલી બેનો દીકરીઓ છે ને એ બધીને કહી જ દેવાનું છે કે મહેરબાની કરી અને અનફોલો કરી નીકળી જાઓ. આપણી ચેનલ હાલવી હોય તો હાલે, ન હાલવી તો ગઈ તેલ લેવા. બાકી યાર જે માણસ સપોર્ટ કરવા માટે હારા માણસનો સપોર્ટ કરવા માટે ઊભો થયો. અત્યાર સુધી આપણે લાલભાઈ વિશે કંઈ નથી બોલ્યા કે કોઈ વ્યક્તિ વિશે કંઈ બોલ્યા નથી. પણ હવે હદ બહારની વાત જાય છે તો ઘણા બધા માણસોના ફોને આવ્યા મને કે આ વસ્તુ યોગ્ય થાય. કાંઈ વાંધો નહીં ભાઈ, યોગ્ય જ છે. તમારે એની પાસે કંઈ હોય તો માર્કેટમાં લઈ આવે ને પછી જોઈ કેટલી વીહી હો થાય. ભલે. તો બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કરો ભાઈ, આ શેર કરો.